નમસ્કાર. ચાલો આજે આપણે ધોરણ 9ના ગુજરાતી પાઠ્યપુસ્તકના એક ખૂબ જ સરસ પ્રકરણ 4 ગોપાળ બાપાને સમજીએ. આ વાર્તા નિષ્ઠા અને એક અનોખી દ્રષ્ટિ વિશે છે. વિચારવા જેવો સવાલ છે ખરું ને? ચલો આ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ, કારણ કે આપણે બે તદ્દન અલગ વ્યક્તિત્વ વચ્ચેની એક ખૂબ જ રસપ્રદ મુલાકાતને ઊંડાણપૂર્વક જાણવા જઈ રહ્યા છીએ. તો આખી વાર્તાને બરાબર સમજવા માટે આપણે આ 5 મુદ્દાઓ પર એક પછી એક નજર કરીશું. તો સૌથી પહેલાં ચાલો મળીએ આ વાર્તાના લેખકને અને એ બે મુખ્ય પાત્રોને જેમની વાતચીત જ આ આખા પ્રકરણનો આધાર છે. આ સુંદર વાર્તા આપણને મળી છે પ્રખ્યાત લેખક મનુભાઈ પંચોળી પાસેથી, જેમનું ઉપનામ હતું દર્શક, અને આ વાર્તા એમની ખૂબ જ જાણીતી નવલકથા ઝેર તો પીધા છે જાણી જાણીનો એક નાનકડો પણ ખૂબ જ સશક્ત ભાગ છે. અહીંયા જુઓ, બે તદ્દન અલગ વ્યક્તિત્વ છે. એક બાજુ છે ગોપાળ બાપા, જે એકદમ સાદા પણ નીડર ખેડૂત છે, અને બીજી બાજુ છે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ, જે સાચા માણસને તરત પારખી લેતા હતા. આ બે વ્યક્તિઓ જ્યારે મળે છે ત્યારે શું થાય છે, એ જ તો આ વાર્તાની મજા છે. વાર્તાની શરૂઆત જ એકદમ અણધારી રીતે થાય છે. ગીરના જંગલમાં ગોપાળ બાપા મહારાજા પાસે એક એવી વિનંતી કરે છે જે સાંભળીને કોઈને પણ નવાઈ લાગે. વિચારો, મહારાજા શિકાર કરવા નીકળ્યા છે અને એમની મુલાકાત ગોપાળ બાપા સાથે થાય છે. મહારાજા પૂછે છે કે તમે અહીં શું કરો છો, અને ગોપાળ બાપા જરા પણ સંકોચ રાખ્યા વગર સીધું જ કહી દે છે કે મારે આ કોતરની નકામી દેખાતી જમીન જોઈએ છે. હવે મહારાજા તો મૂંઝાઈ ગયા. એમને થયું કે ભાઈ, કોણ આવી ઉજ્જડ અને નકામી દેખાતી જમીન માંગે? આમાં એવું તે શું છે? આ સવાલ એમના મનમાં ઘૂમવા લાગ્યો. ગોપાળ બાપાનો આટલો બધો આત્મવિશ્વાસ જોઈને મહારાજાને થયું કે ના, આ માણસમાં કંઈક તો ખાસ છે. ચાલો એમના સાચા ઈરાદા અને ચારિત્ર્યને જરા પારખીએ તો ખરા. એટલે મહારાજા એમની એક પરીક્ષા લે છે. એ જમીન પર એક જૂનું, ખંડેર હાલતમાં શિવ મંદિર હતું. એ તરફ ઈશારો કરીને એમણે ગોપાળ બાપાને પૂછ્યું કે શું તમે આ મંદિરની પૂજા અર્ચનાનું ધ્યાન રાખશો? ગોપાળ બાપાનો જવાબ સાંભળીને તો રાજાને આશ્ચર્ય થયું હશે. એકદમ સ્પષ્ટ અને પ્રામાણિક જવાબ, જરા પણ ખચકાટ વગર સટ્ટાક ના પાડી દીધી. આ જવાબે રાજાને વધુ વિચારતા કરી દીધા. અને બસ અહીંથી જ આખી વાતચીત એક નવા જ સ્તર પર પહોંચે છે. અહીં ગોપાળ બાપા જીવન વિશેની પોતાની ઊંડી સમજ અને ફિલસૂફી રજૂ કરે છે. મહારાજાને હવે વધુ રસ પડ્યો. એમને થયું કે આ માણસની વિચારસરણી જાણવા જેવી છે. એટલે એમણે સીધો સવાલ કર્યો કે શું તમે મૂર્તિમાં વિશ્વાસ નથી રાખતા? અને ગોપાળ બાપા જે જવાબ આપે છે એ આ આખી વાર્તાનું હૃદય છે. એમનો વિચાર કેટલો ઉમદા છે. એ કહે છે કે જ્યારે આપણી આસપાસ જીવતા જાગતા માણસોને રહેવાની જગ્યા નથી, તો પછી ત્યાં પથ્થરની મૂર્તિની શી જરૂર? એમના માટે તો સાચી સેવા માનવ સેવા છે. એટલે કે એમના મતે સાચું મંદિરે નથી જ્યાં માત્ર પથ્થરની મૂર્તિ હોય, પણ એ છે જ્યાં માણસને, માનવતાને આશરો મળે, ટેકો મળે. આ જ તો સાચી ધાર્મિકતા છે, ખરું ને? તો ગોપાળ બાપા મહારાજાની આ પરીક્ષામાં સફળ થયા, અને એમના પાત્રમાંથી આપણને સૌને ખૂબ જ મહત્વના પાઠ શીખવા મળે છે. ચાલો જોઈએ કે એ કયા ગુણો છે. મહારાજા ગોપાળ બાપાના આ ગુણોથી ખૂબ જ પ્રભાવિત થયા. પહેલું તો એમની નિર્ભયતા, રાજા સામે પણ સત્ય બોલવાની હિંમત. બીજું, એમનું નિસ્વાર્થપણું, એમને જમીન પોતાના માટે નહોતી જોઈતી. ત્રીજું, એમનું સાચું જ્ઞાન કે માનવ સેવા જ શ્રેષ્ઠ સેવા છે. અને છેલ્લે એમની અડગ પ્રામાણિકતા. અને બસ આવા ઉમદા અને નિસ્વાર્થી માણસને પારખીને મહારાજાએ તરત જ એ જમીન એમને આપી દીધી. એમને ખાતરી થઈ ગઈ કે એમને એક એવો માણસ મળ્યો છે જેની નિષ્ઠા અને દ્રષ્ટિ ખરેખર અમૂલ્ય છે. તો અંતે આ વાર્તા આપણને એક બહુ જ મહત્વપૂર્ણ પ્રશ્ન પર વિચારવા માટે મજબૂર કરે છે. આજની દુનિયામાં જ્યાં ચારે બાજુ સ્વાર્થ અને દેખાદેખી છે, ત્યાં ગોપાળ બાપા જેવા નિસ્વાર્થ, પ્રામાણિક અને નીડર લોકોનું શું મહત્વ છે? આવા ગુણોની આજે આપણા સમાજને કેટલી જરૂર છે? આના પર જરૂર વિચારજો.